રાજુલા તાલુકાના ભાક્ષી વાવેરા અને ધારેશ્વરી નજીકમાં આવેલા ધાતરવડી એક ડેમની બાજુમાં માઇનિંગ લીઝોને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને ભારે ચિંતાજનક બની હતી। બ્લાસ્ટિંગની પ્રવૃત્તિઓને કારણે સ્થાનિક લોકો, ખાસ કરીને ખેડૂતો અને પશુપાલકોને માઠી અસર થઈ રહી હતી। જમીનના ઉતરતું પ્રદૂષિત પાણી અને ઉડતી ડસ્ટથી ખેતીની જમીનમાં નુકસાન થતું હતું અને પશુધન માટે ગૌચર જમીન પણ અસરગ્રસ્ત બની છે। આ ઉપરાંત માઇનિંગમાંથી નીકળતું દૂષિત પાણી નદીમાં ઠલવાતા સ્થાનિક પાણીના સ્ત્રોતમાંથી પ્રદૂષણ વધી રહ્યું હતું, જે ખેડૂતોના પાક અને પશુઓના આરોગ્ય માટે ગંભીર ખતરો ઊભો કરતું હતું। આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વાવેરા, ભાક્ષી, ધારેશ્વર અને આગરિયા જેવા ગામોના લોકો ઘણા સમયથી આ સમસ્યાનો ઉકેલ લાવવા જિલ્લા કલેક્ટર સાહેબ ભૂસ્તર શાસ્ત્રી સાહેબ અમરેલીને રજૂઆત કરી રહ્યા હતા। વિસ્તારના લોકો અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓએ કલેક્ટર અને ભૂસ્તર શાસ્ત્રી અમરેલીને આ બાબતે ફરિયાદ કરી હતી। આ વ્યાપક અને સંયુક્ત રજૂઆતના પરિણામે તાજેતરમાં ભાક્ષી ગામની ત્રણેય બ્લેક ટ્રેપ લીઝોને તાત્કાલિક બ્લાસ્ટિંગ બંધ કરવાનો હુકમ આપવામાં આવ્યો હતો। આ નિર્ણય સ્થાનિક પ્રજાજનો માટે આશા અને રાહત લાવનારો સાબિત થયો છે। આ એક પગલું મહત્વપૂર્ણ સફળતા છે, કારણ કે નિર્દેશ કરે છે કે સરકાર અને તંત્ર આ વિસ્તારમાં માઇનિંગથી થતા પર્યાવરણ અને આર્થિક નુકસાન અંગે ગંભીર છે। આ સાથે લોકોએ આશા વ્યક્ત કરી છે કે આગામી સમયમાં મુદ્દાનું વધુ સકારાત્મક નિરાકરણ લાવવામાં આવશે, જેમાં બ્લાસ્ટિંગ અટકાવવું અને ગૌચર જમીનનું સંરક્ષણ મુખ્ય રહેશે। આ વિસ્તારના લોકો માટે આ નિર્ણય માત્ર એક શરૂઆત છે અને આગામી સમયમાં ભાક્ષી ગામના સર્વે નંબરની ત્રણેય લીઝોને નિયંત્રિત કરવા માટે તંત્ર પાસેથી વધુ કડક પગલાંની અપેક્ષા રાખે છે। રિપોર્ટર સંજય વાઘેલા, ગુજરાત પ્રાઇમ ન્યૂઝ, અમરેલી।